તમને જે તિલક કરવામાં આવે છે ને, આપણે પેલા આપણી સંસ્કૃતિમાં એવો નિયમ હતો કે આપણે ઘરે કોઈ મહેમાન આવે ને તો એના કપાળમાં ચાંદલો કરતા, એને ચોખા લગાડતા, એના શરણ પખાડતા. આપણા આંગણે અતિથિ દેવો ભવ એની પૂજા કરવામાં આવતી. ભૂતકાળમાં જાઓ તો આ ઋષિઓની પરંપરા હતી. આપણે ઘરે ગુરુ આવે જેની પૂજા ન થતી, આપણે ઘરે કોઈ પણ અતિથિ આવે ને એની પૂજા કરવામાં આવતી. હા, કારણ કે અતિથિ દેવો ભવ એ ભગવાન છે. તો આ જે ચાંદલા કરે છે ને, તિલક કરે છે ને, એ તમે બધા જે શ્રોતાઓ અમારા ચોપટિયા પરિવારની કથામાં આવ્યા છો ને એની પૂજા છે. અને કથામાં બે જ ભાગશાળી કહેવાય. બ્રાહ્મણ પૂજા કરવા બે ત્યારે તમારા કપાળમાં ચાંદલો કરે. શું કામ? કે તમે બહુ ભાગશાળી છો, ભગવાનની પૂજા કરવા બેઠા. એમ તમે બહુ ભાગશાળી છો કે કથામાં બેઠા છે. કારણ કે ભાગશાળીના કપાળમાં ચાંદલા હોય, અભાગ્યના કપાળમાં ચાંદલા ન હોય. આ તમારી પૂજા છે વાલા. અને એ પણ કહી દઉં, એમાં તમે કાંઈ પૈસા નાખો ને તો એ પૈસા અજમાનોને કાંઈ નથી જોતા, અમારે નથી જોતા. એ બધા પૈસા શિવકુમારી વિદ્યાલય જે છે એની ગૌશાળા છે, એની ગૌશાળામાં ઘાસ સારામાં આપવામાં આવે છે. એનો 1 રૂપિયો કોઈ પણ ટ્રસ્ટ ક્યાંય યુઝ નથી કરતો. એક ડબ્બામાં પૈસા નાખી દેવામાં આવે, એ જ પૈસાનું ઘાસ અને ખાણ અને ગાય માટે મંગાવવામાં આવે છે. એટલે પૈસા નાખજો એવું નથી કહેતો, પણ એમાં કદાચ આપ રૂપિયો નાખશો ને તો એ ગૌ સેવામાં જાશે, ગાયોના ઘાસ સારામાં જાશે. એટલે જે યજમાન પરિવાર ચાંદલા કરે ને એ તમારી પૂજા કરી રહ્યા. બહુ ભાગશાળી હોય જેની પૂજા થાય, અને એથી ભાગશાળી વધારે એ હોય કે જે પૂજા કરી શકે. આપણે ભગવાનની પૂજા કરવા જાય ત્યારે એમ કે ને ફલાણા ભાઈ બહુ સારા માણસ છે, રોજ ભગવાનની પૂજા કરે છે. આ તમને એક અવસર છે વાલા, તમારા આંગણે અતિથિઓનું પૂજન કરવાનું. કથા તરફ યાત્રા કરીએ તે અમારા સોવટિયા પરિવારના આંગણેથી બહુ ધામધૂમથી પોતી યાત્રા કાઢી. પૈસાએ ખૂબ ઉડાડ્યા અને ઢોલે ખૂબ વગાડ્યા, નાચાય ખૂબ. એકવાર બધાને જોરદાર તાળીઓથી વધાવશો. બહુ સરસ પોથી યાત્રા. અને ખાસ ખુશી એમાં હાચો ઘોડો હતો. નકર ઓલા અમારે જીપ ને સોટાડેલા હોય, આમ જ પગ રે, આમ મૂકે જ નહીં, ઠેઠ સુધી આમ જ પગ રાખે. આ તો હાલ તો જીવતો જાગતો ઘોડો હતો. બહુ સરસ અમારા ધર્મેશભાઈના પરિવારે બહુ સારી પોથી યાત્રા. પણ અમારા દીકરીએ કપડા પહેર્યા હતા ને 2 જણાને કપડા હાચવા માટે રહેવું પડે. આવા તો ઘણા કપડા પહેર્યા. ખરેખર આજની પેઢી બહુ સુખી છે. અને હું તો યજમાન પરિવારને ખાસ કહું, તમારા આંગણે બહુ સારો ઉત્સવ છે વાલા. જેટલો આનંદથી રહેવાય એટલો રોજ નવા શણગાર, નવા કપડા. બ્યુટી પાર્લરમાં ભલે 5:30 જવું પડે, પણ હવારમાં એમ લાગવા જોઈએ કે નહીં યજમાન છે. કારણ કે અવસર છે વાલા. આપણે આંગણે માણાને ઘરે 2-5 મહેમાન આવે, તમારા આંગણે તો સ્વયં શિવ ભવાની 33 કરોડ દેવતાઓ મહેમાન થયા છે. હા, જેટલો આનંદ થાય. કથામાં યાત્રા કરતા પહેલા દરેક શ્રોતાઓને અમારા જે પરિવારો વ્યાસપીઠ જાતે જોડાણા છે એ બધા પરિવારોને નવા વર્ષની બહુ શુભકામના, ખૂબ શુભકામના. કારણ કે ઘણા બાળકો આશ્રમમાં આવી શક્યા હતા, ઘણા ન આવી શક્યા હોય. હજારોની સંખ્યામાં વ્યાસપીઠ સાથે જોડાયેલો પરિવાર છે. પણ હવે આપણે શિષ્ય પરિવાર નામ કાઢી નાખવું છે. કારણ કે અમુકને પરિવાર કીધા ને એનાથી મોટી દુશ્મનાવટ કોઈ થઈ નહીં. શિષ્ય પરિવાર કીધા તો પણ બિચારા આડાવડા થયા. હવે આપણે મહાદેવનો પરિવાર કહેવાનો કે મહાદેવના પરિવારમાં જે જોડાયા. આજથી આપણી વ્યાસપીઠનો પરિવાર એ મહાદેવનો પરિવાર. જેટલા મહાદેવના પરિવારમાં જોડાયેલા છે એ તમામ મહાદેવના પરિવાર જેને વ્યાસપીઠથી મંત્ર લીધી એમને બધાને નવા વર્ષની બહુ શુભકામના. આ વર્ષ સારું છે, હરેક રૂપમાં સારું છે. આ વર્ષમાં કોઈ ભયંકર આપદા નથી કે જે વિધ્વંસ કરે. પુરુષોને થોડીક મહેનત રહેશે, બહેનોને થોડુંક સહન કરવાનું રહેશે, પણ આ વર્ષ ખરાબ નહીં જાય. આ વર્ષ સારું જશે. આ વર્ષ સંપત્તિમાં પણ સારું જશે, સ્વાસ્થ્યમાં પણ સારું જશે, અને જીવનની ઘણી બધી પ્રગતિઓમાં પણ સારું જશે.
કોઈ પરિવારમાં વિધ્વંસ થાય, બહુ મોટી બીમારી આવે ને હજારો લાખો મરી જાય, એવું આ વર્ષમાં કોઈ આપદા નથી. આ વર્ષ બધી રીતે સારું છે. મોસમમાં પણ વરસાદ બધી રીતે, જો કે એ તો જતો રહ્યો, પણ છતાં આ વર્ષ બધી રીતે સારું છે. અને વર્ષમાં 2-3 કામ ખાસ કરજો. એક થાય એટલું ભજન કરજો. આ વર્ષમાં કપટ કોઈ પણ રૂપમાં નહીં કરતા, કારણ કે આ વર્ષમાં કોઈ પણ માણસ કપટ કરશે, દગો દેશે, એને હજારો ગણી સજા મળશે. આ વર્ષ સાત્વિક છે, એટલા માટે બને ત્યાં સુધી પાપ કર્મો ન કરવું, કપટ ન કરવું, કોઈને દગો ન દેવો, કોઈનો વિશ્વાસઘાત ન કરવો. આમ વર્ષોમાં તો ઠીક છે આપણે કરતા હોઈએ, પણ આ વર્ષમાં ખાસ સાવધાની છે. આ વર્ષમાં પૂજા પાઠ ઉપાસના સારા કર્મ ખૂબ કરજો. આ વર્ષમાં સારા કાર્યો પણ થશે. હા, અમુક વિપદાઓ લખી છે, સમય અનુસાર થોડાક દિવસો કડક લખ્યા છે, પણ એટલા બધા ભારે નહીં પડે જેટલા હર સાલ પડતા હોય છે. એટલે નવા વર્ષની શુભકામના. હેપી દીપાવલી. હમણાં ફટાકડા ફોડ્યા. અમારે તો 12 દિવાળી 2 તો વરહ જ હોય. એટલે આ જરાક નોંધ લઈ લેજો. આ વર્ષમાં આટલી વસ્તુથી બચજો. બને ત્યાં સુધી પાપ કર્મથી, ભયંકર વ્યસનોથી બહુ વધારે પડતું જોખમ ન લેવું. રિસ્ક લેવાનું ધંધા બિઝનેસમાં કોઈ સવાલ નથી, પણ અતિશયની જીવનનો દાવ નહીં લગાવી દેવાનો. માપમાં રિસ્ક લેવાનું. ઘણા એને જોખમ ઉપાડવાની બહુ આદત હોય, કારણ વગરનું જોખમ. એક ભાઈના લગ્ન થયા, 3 વર્ષ પછી એની ઘરવાળી કીધું, ઈ કે તમને ખબર હતી મારો આટલો આવો કડવો સ્વભાવ છે, હું આટલી જાડી છું, આટલી મોટી છું, તોય તમે કેમ ઈ કે જોયા ભેગી હા પાડી દીધી? ઈ કે મને બચપનથી મોટા મોટા જોખમ ઉપાડવાની આદત છે. ટૂંકમાં એ બેન બહુ મોટા હતા. એ કે બચપનથી મારે જોખમ લેવાની આદત છે, પણ આ જોખમ, એ કે આ જોખમ તો ભારે પડી ગયું. હા, એક ભાઈ દુકાને બેઠા હતા, ગામના પાદરમાં, કોઈએ પૂછ્યું, એ કે આ રસ્તો કઈ બાજુ જાય? એ કે બરબાદી તરફ. એ કે કેમ બરબાદી તરફ? એ કે એ રસ્તે મારી જાન ગઈ થી. લે, એટલે અમુક રસ્તા આપણા માટે કઠણ પડી ગયા. પણ આ વર્ષ સારું છે, જેટલું થાય એટલું ઈશ્વર ભજન વધારજો. સાત્વિક જીવશો ને તો વાંધો નહીં આવે. આ ખાસ કડક સૂચના. સાત્વિક જીવશો, સાત્વિક ભોજન કરશો, સાત્વિક કાર્ય કરશો તો શાયદ કોઈ મુશ્કેલી નહીં આવે, કોઈ વિપદા નહીં આવે. મહાદેવનો આશીર્વાદ રહે. શિવ મહાપુરાણ મહિમા, અહીંયા પૂર્ણ મહિમા લખાણી. સૌનક યાત્રા કરતા કરતા સૂતને આંગણે બધારા. સૂતને નમસ્કાર કરી સૂતને પ્રશ્ન કર્યો કે જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? મનુષ્યના જીવનમાં વિવેક એ પરમાત્માનો માર્ગ છે, વિવેક ઈશ્વરની ઉપાસના છે, વિવેક ઈશ્વર તરફ જવાનો પરમ ચેતનનો ગુણ છે. માણાનું કોઈ આભૂષણ હોય, માણસનો કોઈ પરમ ગુણ હોય તો એ વિવેક છે. વિવેક એ પરમાત્માનો માર્ગ છે. જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? યાને આપણા જીવનમાં વિવેક કેમ આવે? વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિત લાગે પાય. જે સ્ત્રી અને પુરુષમાં વિવેક હોય એને સ્વયં પરમાત્મા નમસ્કાર કરે. તો પરમાત્મા મોટા કે વિવેક મોટો? બોલે વિવેક મોટો. આજ મનુષ્યના જીવનમાં જ્ઞાન છે, વૈરાગ્ય પણ છે, ભક્તિ પણ છે, પણ વિવેક નથી. એનું કારણ કે આ ત્રણનું આચરણ નથી. જ્ઞાનનો અર્થ ગ્રંથો ન થાય, કથાઓની માહિતી ન થાય. જ્ઞાનનો અર્થ થાય અસત્ય ન બોલવું, કપટ ન કરવું, હિંસા ન કરવી, દગો ન દેવો, વિશ્વાસઘાત ન કરવો. આજ આપણને બધાને જ્ઞાન છે, આચરણ નથી. બધાને ખબર છે ચોરી ન કરાય, છતાં થાય. કપટ ન કરાય, છતાં કરીએ. વિશ્વાસઘાત ન કરાય, છતાં કરીએ. હરેક ચીજમાં ખબર છે, પાલન નથી. જ્ઞાનનું પાલન એ વિવેકને જન્મ આપે છે. વૈરાગ્ય કર નેકી ઓર કુવે મેં ડાલ.
કોઈ સદકાર્ય થાય તેનો અહમ ન હોવો જોઈએ, કારણ કે પુણ્યનો અહમ પણ મનુષ્યને પતન તરફ લઈ જાય છે. એક નાના એવા પુણ્યનો અહમ પણ આપણા જીવનમાં વિધ્વંસ સર્જાવે છે. ત્યાંની સદકાર્ય કરો, અવશ્ય કરો, પણ અહમ ન હોય. આપણે કહીએ ને ફલાણો માણા કામ કરે પણ સંભળાવે બહુ. કોઈ કાર્ય કરીને જતાવું એને અવિવેક કહેવામાં આવે છે. કોઈ કાર્ય તમારા હાથથી થાય તો પરમાત્માને ધન્યવાદ આપો. ઈશ્વરને 3 વાર રોજ ધન્યવાદ આપવો જોઈએ. એક સવારે જાગો ત્યારે પરમાત્માને કહેવું, હે ઈશ્વર, હે પરમાત્મા, તારો ધન્યવાદ કે તે મને જગાડ્યો. 2, જ્યારે તમારે સામે ભોજનની થાળી આવે ત્યારે અવશ્ય પરમાત્માને એકવાર થેન્ક યુ બોલો. હે ઈશ્વર, આભાર, તારો ધન્યવાદ કે તે મને ભોજન આપ્યું. કારણ કે એ બ્રહ્મ છે વાલા. આપણને બધાને આસાનીથી મળે છે ને એટલે બહુ કિંમત નથી વાલા, બાકી બહુ કઠણ છે. જી હા. અને એક ભૂખ લાગે ત્યારે પરમાત્માને ધન્યવાદ કહેવો કે હરી, જે તે મેં ખાધું હતું એને પચાવી દીધું. પરમાત્મા, પાચન શક્તિ તમારી ન હોય તો હું હાલત થાય. પાચન શક્તિ હરખી ન હોય તો હું હાલત થાય એ અમુક લોકોને મળજો. ભૂખ લાગે ને ત્યારે ભગવાનને ખાસ ધન્યવાદ દેવો. હા, કોઈ કથાકાર આવું ન કે, હું એક જ કહું, કારણ કે ભૂખ લાગે ને તો ભગવાનને કહેવું. કારણ કે એનો અર્થ થાય તમારી પાચન શક્તિ એક્ટિવ છે, તમારું શરીર નિરોગી રહેશે. પરમાત્માને રોજ ધન્યવાદ આપો. જીવન આપ્યું છે ભલા. જ્ઞાનનો આપણે કહીએ ને કે પેલો માણસ ખોટું નહીં બોલે, કપટ નહીં કરે, દગો નહીં દે, વિશ્વાસઘાત નહીં કરે, તમારું અપમાન નહીં કરે. કેમ તો કે વિવેકી છે. જ્ઞાનનું આચરણ, વિવેક, વૈરાગ્ય, એ માણસ કામ કરશે પણ સંભળાવશે નહીં. એ વિવેક છે. ભક્તિનો અર્થ થાય તમારી વાણીમાં પૂર્ણ કરુણા. વાણીમાં વિવેક એ ભક્તિનું પહેલું પ્રમાણ છે. તમે બોલો એનાથી કોઈનું હૃદય ન દુખાય, તમે બોલો એનાથી કોઈને કડવું ન લાગે, તમે બોલો એનાથી કોઈનું અહિત ન થાય, તમે બોલો એનાથી કોઈને પીડા ન થાય, તો સમજવાનું તમારી વાણીમાં વિવેક છે. અને ભક્તિનું આચરણ એ વાણીને શુદ્ધ કરે છે. ભક્તિનું આચરણ એ શબ્દોને પવિત્ર કરે છે. ભક્તિનું આચરણ એ શબ્દને બલવાન બનાવે છે. ભક્તિનું આચરણ તમારા શબ્દોને લોકોના હિત માટે બનાવે છે. જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? સુત હૃદયમાં અંતર્મુખ થયા, પરમાત્માને યાદ કર્યા. સુત બોલ્યા છે, અખંડ તસ્મૈ શ્રી શિવાય નમઃ. તસ્મૈ શ્રી શિવાય નમઃ. અખંડ મંડલાકાર બ્રહ્માંડ સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર કર્યા. સુત સાકાર સ્વરૂપમાં શિવ પરિવારની વંદના કરે, જેમાં શિવ, ભવાની, ગણપતિ, કાર્તિક, શુભ લાભ, રિદ્ધિ સિદ્ધિ, પૂરો શિવ પરિવાર છે. પૂરા શિવ પરિવારની વંદના કરી સુત મહારાજ. ત્યાર પછી શિવ પંચાયતની વંદના કરી, જેમાં શિવ, ભવાની, ગણપતિ, હનુમંત, કશ્યપ અને ભગવાન નંદિકેશ્વરનો સમાવેશ, જેને શિવ પંચાયત કહેવામાં આવે છે. જે પૂરા ગામનું રક્ષણ કરે, પૂરા સમાજનું રક્ષણ કરે, જે પંચાયત દ્વારા આખા બ્રહ્માંડનું સંચાલન થાય છે. ધર્મના 5 સંચાલકો છે, એને શિવ પંચાયત કહેવામાં આવે. જે ધર્મના રૂપમાં પૂરા બ્રહ્માંડનું રક્ષણ કરે એ શિવ પંચાયત શિવાલયમાં ઉપસ્થિત છે. બધાની વંદના કરી. ત્યાર પછી 3 આદિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, સર્જનપાલ ને સહાર, આ ત્રિદેવની વંદના કરી. જે ત્રિજોડ પ્રકૃતિનો મૂળ પાયો છે.
સજોડે જગત રહે છે, ત્રિજોડે બ્રહ્માંડ રહે છે. જી હા, સજોડેથી પૃથ્વીનું સંસાર ગતિ થાય ત્યારે ત્રિજોડે આખા બ્રહ્માંડ વ્યક્ત અને અવ્યક્તિનું સંચાલન થાય. જી હા, જેને બ્રહ્મ પરમાત્મા કહેવામાં આવે. ત્રણેય દેવતાઓની વંદના કરી, ત્યારબાદ તમામ દેવતાઓની વંદના કરી. સરાસર જગતમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, વરુણ, અક્ષ, ગંધર્વ, કિન્નર બધા દેવતાઓ, તમામ દેવતાઓની વંદના કર્યા બાદ શિવ મહાપ્રાણ વાંગમય શબ્દમય બ્રહ્મ સ્વરૂપ યાની મહાદેવના ગ્રંથની વંદના કરી. શિવપુરાણમાં એવું લખ્યું છે કે શિવ મહાપુરાણની કોઈ પૂજા કરે તો એને અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય. બહુ જ ભાગ્યશાળી પરિવાર હશે જે સવારમાં શિવ મહાપુરાણની પૂજા કરી શકતા હશે. કારણ કે આપણને એમ થાય કે ભાઈ પૂઠાનો ગ્રંથ છે, એમાં લખેલું હોય એની પૂજા કરવાથી શું થાય. તમારી દ્રષ્ટિમાં એ પૂઠાનો ગ્રંથ છે, પણ વાસ્તવમાં એમાં પ્રાણ છે. અર્થઘટનમાંથી ધ્યાન આપજો. તમારા ઘરમાં એક વાટકો તલ પડ્યા છે, તો એ તલને તમે નિર્જીવ માનો છો. એ પડ્યા રહે તો સડી જાય, હા, પણ એ તલને ખેતરમાં વાવવામાં આવે તો એક વાટકામાંથી એક મણ નહીં પણ 10-12 મણ તલ થાય. જી હા, અર્થઘટનમાંથી ધ્યાન આપજો. એમ તમને ને મને આ સામાન્ય લાગે, આમાંનો એક શબ્દ પૂરા બ્રહ્માંડની ઉર્જાને તમારી અંદર જન્મ આપી શકે છે. શિવપુરાણના એક એક શબ્દ જીવન, માનવ શરીર એક ભૂમિકા છે, ગ્રંથ દ્વારા એમાં વાવવામાં આવે છે. શિવપુરાણનો એક એક શબ્દ અનમોલ છે, માનવ જીવનનો ઈશ્વર પ્રાપ્ત કરવાનો ફોર્મ્યુલો છે. વાલા, શબ્દમય બ્રહ્મ સ્વરૂપ શિવ મહાપુરાણની વંદના કરી છે. જેના ઘરમાં શિવપુરાણ હોય ને એના ઘરમાં ક્યારેય અનિષ્ટ નથી થતું, એના ઘરમાં કોઈ અકાળે મરતું નથી, એના ઘરમાં જે લેવલ હોય ત્યાંથી કોઈ દી ફેંકાતા નથી. આ જેટલા ગ્રંથો અહીં મૂક્યા ને એ બધા અમે જે પરિવારો પોથીમાં જોડાયા હોય એ પરિવારોને આપી દઈએ. શું કામ? કે તમે આટલા મોટા યજ્ઞમાં આવી સરસ મજાની રાશિ દ્વારા ભાગ લીધો છે, તો મારી એટલી નૈતિક ફરજ છે કે તમારા ઘરમાં સદા માટે આ શિવ મહાપુરાણ રહે, જેથી કરીને તમારા ઘરમાં એક તો જે લેવલ છે ત્યાંથી હેઠા ન જાઓ, 2 ઘરમાં નિર્વંશ ન જાય, 3 એના ઘરમાં કોઈનું અકાળે મોત ન થાય. જી હા, જેના ઘરમાં શિવપુરાણ હોય ને એના ઘરમાં કોઈ દી અનિષ્ટ ન થાય. જેના ઘરમાં મહાદેવનો ગ્રંથ હોય અને પૂજાતો હોય તો એના ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ ન થાય. બહુ ભાગ્યશાળી માણસો હશે કે જેના ઘરમાં શિવ મહાપુરાણ ગ્રંથ હશે, એની પૂજા થતી હશે, એનું વાંચન થતું હશે. જી હા, આ જેટલા યજમાનો પોથીના હોય ને એને શિવપુરાણ અમે પ્રસાદીમાં 9મા દિવસે ભેટ આપીએ. એના પર જે અક્ષત હોય, પુત્રાશગ્નની પ્રસાદી, એના કુળમાં કોઈ નિસંતાન વ્યક્તિ હોય, 2-5-7 વર્ષ થયા હોય અને આ પોથી પર રહેલા અક્ષત 9 દિવસ પૂજા કરેલા એને પ્રસાદીના રૂપમાં આપવામાં આવે તો એને સંતાન પ્રાપ્તિ થાય. પહેલાના રાજાઓ જે પુત્રશ યજ્ઞ કરતા એનો એક હિસ્સો શિવ મહાપુરાણ છે. જી હા, શિવપુરાણની વંદના કરી. ત્યારબાદ હું કરે આવું થાય ને તો સારું. અત્યારે આપણો ફોટો હોય ને બીજાનું મોઢું લગાડી દે. આપણી પાસે 2 ઉભા હોય એને પાછું બીજાનું મોઢું લગાડી દે. કોકના ફોટામાં આપણું મોઢું લગાડી દે. હા, આ લોકો જ્યાં સુધી મજાક મસ્તીમાં કરે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ કોઈ સાધુને બદનામ કરવા માટે, કોઈ સાધુને બ્લેકમેલ કરવા માટે જ્યારે આવા આશ્રય લેવામાં આવે ને ત્યારે સમાજમાં બહુ વિકૃતિ થાય છે. સારા કામમાં વાપરે ને તો વાંધો નહીં.
અહીં આપણે યાત્રા કરી રહ્યા શિવ મહાપુરાણની વંદના કરીશ. હવે ઓરિજિનલ છે. સ્વયં મહાદેવ આ બ્રહ્માંડનો એકમાત્ર માલિક છે. અહીં જેટલા બેઠા એટલા બધા મહાદેવ છો અને એ મહાદેવની વંદના કરીશ.